નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। રામ મંદિરમાં 45 દિવસમાં 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે। વિશ્વનું સૌથી મોટું દાન અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો। આવતીકાલે રામલાલ ભવ્ય મહોત્સવ ઉજવાશે। ઉત્તર પ્રદેશના અયોધ્યા ભવ્ય નિર્માણાધીન રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે રામલલ્લાનો ભવ્ય મહોત્સવ યોજાનાર છે। ત્યારે દેશ વિદેશમાં વસતા હિન્દુઓએ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે પણ વિશ્વનું સૌથી મોટું દાન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આ અભિયાન 14 જાન્યુઆરી 2021 થી 27 ફેબ્રુઆરી 2021 સુધી ચાલ્યું હતું। 10 કરોડ લોકોએ લગભગ 45 દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે। વર્ષ 2019માં અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટ પોતાની અંતિમ ચુકાદો આપ્યો હતો। કોર્ટે લગભગ 277 એકર જમીન પર રામ મંદિર બનાવવાની મંજૂરી આપી હતી। આ સિવાય મુસ્લિમ પક્ષને 5 એકર જમીન પર મસ્જિદ બનાવવાની મંજૂરી મળી છે। સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ મંદિર ટ્રસ્ટ વર્ષ 2021માં તેના નિર્માણ માટે અભિયાન શરૂ કર્યું હતું। રામ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 2020માં શરૂ કરવામાં આવ્યું હતું। એક અંદાજ મુજબ આ ભવ્ય રામ મંદિરના નિર્માણ પાછળ લગભગ 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। કહેવામાં આવી રહ્યું છે કે 5 ફેબ્રુઆરી 2020 થી 31 માર્ચ 2023 સુધીમાં મંદિરના નિર્માણ કુલ 900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ 2020ના રોજ મંદિરના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો। 22 જાન્યુઆરીએ રામ મંદિરના રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આ માટેની તમારી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ આ અભિયાનને દેશ વિદેશ ચાલી રહ્યું હતું। મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।